અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય પણ પોતાના જૂના મકાન એ રીડેવલપમેન્ટ સ્કીમમાં આપનારા લોકોએ ચેતવું જોઈએ અને આ વિડીયો અચૂક જોવો જોઈએ. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ. હું છું મયુર. રીડેવલપમેન્ટ સ્કીમને લગતો એક કેસ એ રેરા પાસે આવ્યો હતો. રેરા એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. આ કેસમાં શું હતું કે જેમના પોતાના જૂના મકાનો હતા અને એમણે રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી હતી, એ લોકોને બિલ્ડર સાથે કોઈ વિવાદ થયો. હવે જનરલી કેવું હોય છે, રીડેવલપમેન્ટની જે સ્કીમ હોય એમાં ઘણી બધી વખત નવા ફ્લેટ્સ પણ ઉમેરાતા હોય છે અને વેચવામાં આવતા હોય છે. પરંતુ આ સ્કીમમાં સ્પેસિફિકલી જે રીડેવલપમેન્ટમાં ગયા એ બધા જ જૂના મકાનોના જ માલિક હતા. એટલે કે રેરાએ કહ્યું કે આ કેસ એ રીડેવલપમેન્ટનો નહીં પરંતુ રિહેબિલિટેશનનો છે. તો આવા કિસ્સા એ રેરામાં નહીં સાંભળવામાં આવે, એના બદલે સિવિલ કોર્ટમાં સાંભળવામાં આવશે. આ કિસ્સામાં રેરાએ એવી સ્પષ્ટતા કરી કે ઘણી બધી વખત જૂની સ્કીમના માલિક અને બિલ્ડર્સ વચ્ચે વિવાદ થતો હોય છે, પરંતુ રેરા કોર્ટમાં એવા કિસ્સાઓ મુદ્દે જ ન્યાય આપવામાં આવશે જેમાં નવા ખરીદદાર અને બિલ્ડર્સ વચ્ચે વિવાદ હોય. એટલે કે જૂની સ્કીમના માલિકોના કિસ્સાઓ અહીં સાંભળવામાં નહીં આવે, એના માટે સિવિલ કોર્ટમાં જવું પડશે. તો જે લોકો પોતાના મકાનો રીડેવલપમેન્ટ માટે આપવાના હોય એમને આ ખાસ નોંધવું જોઈએ કે હવેથી જૂના સભ્યો અને બિલ્ડર્સ વચ્ચેના વિવાદો એ સિવિલ કોર્ટમાં ઉકેલાશે, રેરા કોર્ટમાં નહીં. આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.